તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ઘણા બધા વિદ્યાર્થીઓના અમારી પર મેસેજ આવ્યા, ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા છે અને દરેક વિદ્યાર્થીને આપણે લોકોએ રેન્ક લખીને મૂકી દીધો છે. બરાબર? ઘણા બધા વિદ્યાર્થીએ કીધું કે સર અમારો રેન્ક શું બને, અમારો રેન્ક શું બને, અમારો રેન્ક શું બને. 2026 પ્રમાણે જ બેટા રેન્ક મૂકવાનો ટ્રાય કર્યો છે, કારણ કે આ વખતે થોડો રેન્ક ઉપર જવાની શક્યતા ખરી. પછી વાલીઓના પ્રશ્નો હતા, એમાંથી ઘણા બધા વાલીઓ મને એમ પૂછ્યું કે સર બધું બરાબર છે, કમ્પ્યુટર આવી ગયું, એઆઈ આવી ગયું, આઈટી આવી ગયું, આ તો બધી તમે જે ફિલ્ડ કીધી એના સિવાય અમારા મગજમાં એક પ્રશ્ન છે કે સર સિવિલ માટે શું? અને ખાસ કરીને વાલીઓના મગજનો પ્રશ્ન હતો કે પહેલા આજથી 10 વર્ષ પહેલા સિવિલમાં ગવર્મેન્ટ જોબ બહુ જ હતી. બરાબર? એ સિવિલ એટલે એવું કહેવાતું કે સિવિલ એટલે ગવર્મેન્ટ જોબનો ખજાનો, કે ભાઈ સિવિલ એન્જિનિયરિંગ કરો, ગવર્મેન્ટ જોબ કરો ને સેટ થઈ જાઓ. પણ આજની તારીખમાં જો સિવિલ એન્જિનિયર કરવું હોય તો એનું ફ્યુચર શું? બીજું કે એઆઈના કમ્પેરિઝનમાં સિવિલ એન્જિનિયરિંગમાં જઈએ તો એના ચાન્સીસ કેટલા બને ફ્યુચરની અંદર? લાસ્ટ યરનો એનો કટ ઓફ શું હતો? પ્લેસમેન્ટ કેટલા છે? બરાબર? એના સ્કોપ શું છે? કેમ સિવિલ એન્જિનિયરિંગ કરવું જોઈએ? એ બધા જ પ્રશ્નોનો જવાબ તમને અહીંયાથી મળી જશે. બીજી વસ્તુ એ કે ભલે બેટા તમે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવાના હોય, મગજમાં આઈટી સેટ કરેલું હોય, તમારા મગજમાં જે ફિલ્ડ તમે સેટ કરેલી હોય, પણ જાણકારી માટે પણ આ વિડીયો તમે એકવાર જોજો ખરી. બરાબર? આ વિડીયો તમારે જાણકારી માટે એકવાર જોવો પડશે. બીજી વસ્તુ એ કે ગુજરાતીમાં કહેવત છે કે ઉતાવળે આંબા ના પાકે, ધીરજ રાખવી પડે ભાઈ. બરાબર? હંમેશા હર્ષદ મહેતા કહેતો આપણો ગુજરાતનો કે હંમેશા ધીરજ રાખવી પડે. ધીરુભાઈ અંબાણી શબ્દ કે ધીરજ રાખો, એલોન મસ્ક કે ધીરજ રાખો. તો એ ધીરજ રાખવી પડે. આપણા સ્ટુડન્ટો તો મેસેજ કરે ને એવું વિચારે કે સર હાલને હાલ જવાબ આલો, રેન્ક હાલને હાલ કહો. કોઈ હજી તો વાર હે બેટા એડમિશનની. બરાબર? હજી તો જેઈ નો બીજો એટેમ્પ ચાલુ છે. સૌ વાતને સમજ્યા કે નહીં સમજ્યા? હજી તો એડમિશનની ખૂબ વાર છે. એસીપીસી ફોર્મ બી 2 મહિના ચાલવાનું હોય. રિઝલ્ટ પછી બી તમે એસીપીસી ભરી શકશો. વાત સમજ્યા કે ના સમજ્યા? તો તમારા જવાબ તમને મળી રહેશે. ઘણા બધા વાલી જોડે મેં પોતે વાત કરી છે અને તમને બી ખબર છે કે મારી વાત થાય છે. તમને મેં કદાચ કોલ નહીં થઈ શકે તો રેકોર્ડિંગ કરીને મોકલ્યા છે. બરાબર? પણ તમારા બધાના એટલા બધા મેસેજ બેટા આવે છે કે કમસે કમ અત્યારની તારીખમાં દિવસના 800 થી 1000 મેસેજ તો બેટા એમને આવે જ છે. 800-1000 મેસેજ આવે છે. કારણ કે અહીંયા અમે જે લોકાલિટીમાં રહીએ છીએ લોકલ સ્ટુડન્ટ મેસેજ કરે, ઓનલાઈન વાળા મેસેજ કરે, ઓફલાઈન વાળા મેસેજ કરે, સ્કૂલના જે અહીંયાની સ્કૂલના સ્ટુડન્ટ છે મેસેજ કરે. એટલે શું થાય? ઘણા શિક્ષકો મેસેજ કરે, ઘણા બધા પેરેન્ટ્સો મેસેજ કરે. એટલે બેટા દરેક જગ્યાએ જવાબ આપતા થોડી વાર લાગે. બરાબર? કારણ કે છે અમારી પાસે ટીમ બી છે, ટીમ બી કામ કરે. બરાબર? પણ હું તમારા પ્રશ્નોને પોતે જોઉં છું. બરાબર? તમારા બધા પ્રશ્નોને હું બી એકવાર જોઉં જ છું કે વિદ્યાર્થીઓ કહેવા શું માંગે છે. અને એમાં કમસે કમ 10 થી 15 મેસેજ પાછા સિવિલ ના આવ્યા કે સર ભલે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવું હોય પણ કદાચ સિવિલ એન્જિનિયરિંગમાં જવું હોય તો સિવિલ એન્જિનિયરિંગના સ્કોપ શું? બરાબર? તો સિવિલ એન્જિનિયરિંગ વિશે આપણે સમજીએ, પછી એનો આપણે કટ ઓફ જાણીએ કે કઈ કોલેજ સિવિલ એન્જિનિયરિંગમાં સારી, કઈ કોલેજ સિવિલ એન્જિનિયરિંગ માટે બેસ્ટ અને ક્યાં સિવિલ એન્જિનિયરિંગ કરવું જોઈએ. બરાબર? તો આપણે શરૂઆત કરીએ. તમને બધાને બેટા કટ ઓફના જવાબ મળશે. બરાબર? ધ્યાન, કદાચ એક દિવસ લેટ થાય, 24 કલાક થોડો ટાઈમ લાગે કારણ કે ઘણા બધા મેસેજ આવેલા હોય, પણ કદાચ કોઈને એવું નહીં જ થયું હોય કે કોઈને રિપ્લાય નહીં મળ્યો હોય. બરાબર? બધાને સંતોષકારક જવાબ અહીંયાથી મળી રહેશે. હું પોતે ઘણી વખત તો રિપ્લાય તમને આપીશ. બરાબર? પણ થોડી ધીરજ ધરવાની. બરાબર? એક છોકરો કે સર તમારે વિડીયોમાં તમે બોલ્યા છો કે તમે મને જવાબ આપશો, તમે જવાબ નહીં કેમ નહીં આપ્યો? તો બેટા થોડો સમય લાગશે. હા, બરાબર? બીજી વસ્તુ એ આ વિડીયોમાં બી કહું છું કે સર શેની વાત કરી રહ્યા છે? ઘણા નવા વ્યુઅર્સ હશે તો બેટા સર એની વાત કરી રહ્યા છે કે પીસીએમ અથવા પીસીબી ના માર્ક અને તમારા ગુસ્સેટના માર્ક પરથી અમે તમને રેન્ક નીકાળી આપીશું. પરફેક્ટ રેન્ક. બરાબર? હા, થોડો પ્રેડિક્ટેબલ હશે, થોડો આગો પાછો થઈ શકે, પણ અમે તમને રેન્ક નીકાળી આપીશું. એના માટે અમારા ઓફિશિયલ નંબર પર તમારે મેસેજ કરવાનો, તમારું નામ લખવાનું, તમારી કેટેગરી જનરલ, ઓબીસી, એસટી, એસસી, ઈડબ્લ્યુએસ જેમાં તમે આવતા હોય લખવાનું બેટા. તમારા ગુસ્સેટના 120 માંથી માર્ક્સ લખવાના અને 300 માંથી તમારા બોર્ડમાં કેટલા થાય છે 3 સબ્જેક્ટમાં એવરેજ તમે લખી શકો તમારા અંદાજા પ્રમાણે. એના પરથી તમને રેન્ક મળશે તો તમે ચેક કરી શકશો કે તમારે કઈ કોલેજમાં કેટલો કટ ઓફ અટકે છે અને તમારું ક્યાં લાગશે. તો એ તમને રેન્ક નીકાળી આપશો. એના માટે તમારે ઓફિશિયલ નંબર પર મેસેજ કરવું જોઈશે. આ વિડીયોના અંતમાં પણ હું તમને ઓફિશિયલ નંબર આપી દઈશ. આ વિડીયોના એન્ડિંગમાં તમને ઓફિશિયલ નંબર મળી જશે. બરાબર? તો અહીંયા સુધી આપણે આઈડિયા આવી ગઈ. હવે બેટા આગળ જઈએ કે સિવિલ એન્જિનિયરની વાત કરીએ તો સિવિલ એન્જિનિયર છે શું, કઈ રીતે કરાય? તો દેખો એ લખ્યું છે બરાબર કે સિવિલ એન્જિનિયરિંગ એવું ક્ષેત્ર છે કે જ્યારે આઉટ ઓફ ફેશન નથી થવાનું.
ક્યારે આઉટ ઓફ ફેશન નથી થવાનું, જ્યાં સુધી માણસને રહેવા માટે ઘર, સમજો વાતને, આ એકદમ દેશી શબ્દો મેં લખ્યા, દિમાગમાં ઉતરે એટલે, રહેવા માટે ઘર, ચાલવા માટે રસ્તા અને પીવા માટે પાણીની જરૂર છે, ત્યાં સુધી સિવિલ એન્જિનિયરની જરૂર છે. આ એક લીટીમાં બધા જવાબ આવી ગયા. બરાબર. ચલો, સિવિલ એન્જિનિયર કેમ કરવું જોઈએ? વાય સિવિલ એન્જિનિયરિંગ? કાયમી બનાવવાનો સંતોષ, તમે બનાવેલો બ્રિજ કે બિલ્ડિંગ દાયકાઓ સુધી અડીખમ ઊભી રહે, આ એક ક્રિએટિવ અને ટેન્જિબલ ફિલ્ડ છે. બેટા તમે એક વસ્તુ સમજો કે તમને કોઈ બ્રિજ બનાવવાનો મોકો મળે, તમને કોઈ બિલ્ડિંગ બનાવવાનો મોકો મળે, જેમ કે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી તમને બનાવવાનો એક પ્રાઉડ મોમેન્ટ, તમને ત્યાં એ પ્રોજેક્ટ મળી જાય અને ત્યાં તમને કામ કરવાનો મોકો મળે કે જ્યાં વર્ષો વર્ષ એ પ્રોજેક્ટ રહેશે. બરાબર. પેઢીઓ દર પેઢીઓ એ પ્રોજેક્ટને દેખશે, તો તમારી માટે બહુ પ્રાઉડ મોમેન્ટ કહેવાય. બરાબર. બીજું કે દેશનો વિકાસ, ભારત અત્યારે ડેવલપિંગ ફેઝમાં છે. ભારતે સ્માર્ટ સિટી બનાવવાની છે, હાઈવે બનાવવાના છે, મેટ્રો પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જ્યાં સિવિલ એન્જિનિયર વગર શક્ય જ નહીં. અત્યારે દુનિયામાં જોઈએ તો ઘણી આખા અમુક તમે બહાર જો આઉટ ઓફ કન્ટ્રીમાં જો તો બધે મેટ્રો છે, પણ ઇન્ડિયામાં એવું પોસિબલ નથી. ઘણી જે મેગા સિટી છે ત્યાં જ મેટ્રો છે, જેમ કે અમદાવાદ છે, દિલ્હી છે, બોમ્બે છે, હજી ઘણી બધી જગ્યાએ મેટ્રો આવી નથી. બરાબર. તો હરેક સિટીમાં મેટ્રો આવે એ થવાનું છે, સ્માર્ટ સિટી થવાની છે, હાઈવે હજી ઘણા તો બનાવવાના છે. આમાં સિમેન્ટની રેતી નથી, પણ ડિઝાઇનિંગ, મેનેજમેન્ટ અને પર્યાવરણની ટેકનોલોજીનો પણ સમાવેશ થાય. ખાલી સિમેન્ટ રેતીનો ઉપયોગ નહીં કરવાનો બેટા, મેનેજમેન્ટ બી કરવું પડે, ડિઝાઇન બી કરવું પડે. બરાબર. ફ્યુચર અને એના સ્કોપ્સ જેની વાત કરીએ, બરાબર, તો BIM બિલ્ડિંગ ઇન્ફોર્મેશન મોડેલિંગ સોફ્ટવેર દ્વારા આખું કન્સ્ટ્રક્શન ડિજિટલી પ્લાન થાય. તો તમે જ્યારે કોઈ ફ્લેટ દેખવા જાઓ કે કોઈ ઘર દેખવા જાઓ તો તમને એનું 3D મોડેલ બતાડી દેશે કે ભાઈ તમારું ઘર આ રીતે હશે. તો એને શું કીધું? સોફ્ટવેર દ્વારા આખું કન્સ્ટ્રક્શન ડિજિટલી પ્લાન કરવું પડે. 3D કોન્ક્રીટ પ્રિન્ટિંગ, હવે બિલ્ડિંગ પ્રિન્ટ થઈ રહી છે. ગ્રીન બિલ્ડિંગ, પર્યાવરણને નુકસાન ન થાય તેવા ઘર બનાવવાની ડિમાન્ડ વધી રહી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બૂમ, ભારત સરકાર દ્વારા આગામી વર્ષોમાં લાખો કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ વાપરવાની યોજના ભારત સરકારની છે. બરાબર. મેન વાત હવે આવી ગઈ, મેન વાત કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કઈ કઈ જોબ પડે છે. દેખો, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જોબ પડે, સિવિલ એન્જિનિયરના પગાર બહુ હાઈ હોય, બહુ એટલે બહુ સારા એવા પગાર હોય છે. તો પહેલા જ ગવર્મેન્ટ જોબ કોણ બહાર પાડે? પહેલા UPSC બહાર પાડે બેટા. તો UPSC દ્વારા બી સિવિલ એન્જિનિયરિંગ થ્રુ જોબ બહાર પડે. શું કીધું છે? આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર, આ એન્જિનિયર માટેની કલેક્ટર લેવલની જોબ છે, ક્લાસ 1 UPSC દ્વારા, જે માત્ર એન્જિનિયરો જ આપી શકે. તો તમારે કોમ્પિટિશન ઘટી ગયું, ખાલી તમારી ફિલ્ડના લોકો જ આપી શકે. SSC JE, બરાબર, SSC JE મતલબ જુનિયર એન્જિનિયરની જોબ. CPWS MES અને સેન્ટ્રલ વોટર કમિશનમાં નોકરી મળી શકે તમને. બીજું રેલવે, RRB JE, રેલવેનો સેક્શન અને SSC નું એક સ્પેશિયલ સેક્શન, આમાં એવું કહેવાય છે SSC JE અને RRB JE, જ્યાં હરેક ફિલ્ડના એન્જિનિયરો જોબ કરી શકે. એટલે અહીંયા તમારે લોકો જેમ કે સિવિલ એન્જિનિયર તો એના માટે સ્પેસિફિક જોબ બહાર પાડેલી હોય, તો તમારે કોમ્પિટિશન બેટા ઘટી જાય. તમે લોજિકને કેમ સમજતા? સાયન્સ લેવાનું તમને એટલે જ કહેવાની 10મા પછી કે સાયન્સ લો ભાઈ. સાયન્સ લેવાનો મતલબ જ આ કે તમારે કોમ્પિટિશન ઘટી જાય. તમે આર્ટ્સ લીધું હોય તો આર્ટ્સમાં સાયન્સ વાળો ફોર્મ ભરીએ કે કોમર્સ વાળો ભરીએ, વસ્તુ સમજ્યા? પણ આમાં ખાલી સિવિલ એન્જિનિયર જ ફોર્મ ભરીએ તો કોમ્પિટિશન ડાઉન થઈ જશે. તમારી ફિલ્ડ જોડે તમારે લડવાનું. હવે તમારી ફિલ્ડમાં તો તમારે એકા બનવું પડે ભાઈ, એમાં તો કોઈ સવાલ નહીં બેઠો થતો. તો રેલવેમાં બ્રિજ અને ટ્રેક મેન્ટેનન્સ માટે ગેટ એક્ઝામ, બરાબર. તો ગ્રેજ્યુએટ ટ્રેનિંગ ONGC, NTPC, IOCL, SPC કંપનીઓમાં હાઈ સેલેરી જોબ માટે. તો આ ગવર્મેન્ટ સેન્ટ્રલ જોબ છે બેટા. બરાબર. પગાર ધોરણની વાત કરીએ તો જ્યારે ક્લાસ 1 ની વાત કરીએ ત્યારે સ્ટાર્ટિંગ પગાર 56,000 થી શરૂ થાય અને 90,000 થી લાખ રૂપિયા પગાર હોય. JEE ની વાત કરીએ તો 35,000 થી શરૂ થાય અને 55,000 થી 60,000 સુધીનો ફ્યુચરમાં પગાર થાય. આ 7મા પગાર પંચની વાત છે બેટા. જ્યારે 8મું પગાર પંચ આવશે ત્યારે આમાં 40 થી 50% વધારો થઈ જશે. વિચારો તમારો પગાર ક્યાં પહોંચશે. બરાબર. તમે ભણીને બહાર પડશો ત્યાંથી 8મો પગાર પંચ ગવર્મેન્ટમાં આવી જશે. ગુજરાત ગવર્મેન્ટમાં પણ જોબ છે બેટા, કે ગુજરાતમાં પણ ઘણા દરવાજા ખુલ્લા છે. GPSC ક્લાસ 1 2 આપણા ગુજરાતને તો ભેટ મળેલી છે માં નર્મદે. તો નર્મદા વિભાગમાં માર્ગ મકાન વિભાગમાં, વોટર રિસોર્સમાં, એન્જિનિયરિંગમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયરની પોસ્ટ મળી જાય. GSAB સેકન્ડરી સર્વે ક્લાસ 3 ની ભરતી, મ્યુનિસિપલ કોર્પોરેટ AMC, SMC, BMC, RMC માં સિટી એન્જિનિયર તરીકે જોબ. બરાબર. ગુજરાત વોટર સપ્લાય બોર્ડમાં એન્જિનિયરની જરૂર રહે છે, તો બધામાં એન્જિનિયરની જરૂર પડે. નગરપાલિકા હોય તો નગરપાલિકાને ભાઈ 5-10 એન્જિનિયરો રાખવા જ પડે. મોટી મેગા સિટી હોય તો 50-60-100 એન્જિનિયર રાખવા પડે.
બરાબર, એનાથી બી વધારે કદાચ જરૂર પડે એન્જિનિયરની, બરાબર. તો એન્જિનિયરની જરૂર હર જગ્યા પડશે ભાઈ, બરાબર. પ્રાઇવેટ સેક્ટર ન કરવી હોય તો પ્રાઇવેટ સેક્ટરમાં તો જોબ હોય જ છે. તો L&T, બરાબર, તો L&T, ટાટા, રિલાયન્સ, બરાબર, અદાણી, આ બધી જ કંપનીઓ મોટા મોટા પ્રોજેક્ટ લે. પોતે તો બનાવવા નહીં આવે ભાઈ. ધીરુભાઈ પોતે થોડા કહેશે કે હેડો ભાઈ હું રસ્તો રોડ બનાવી દઉં, હું બ્રિજ બનાવી દઉં. અદાણી સાહેબ પોતે થોડું કહેશે કે હું રસ્તા બનાવી દઉં. ના ભાઈ, એ લોકો એમના નીચે એન્જિનિયર હાયર કરશે, એ સુપરવાઇઝર એમના નીચે એન્જિનિયર હાયર કરશે, એ એમના નીચે વર્કર હાયર કરશે. તો સિસ્ટમમાં સ્ટેપ બાય સ્ટેપ વસ્તુ ચાલશે. એમાં એન્જિનિયરની જરૂર પડશે. રસ્તો બનાવો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવો, સિવિલ એન્જિનિયર જોઈશે, ઇલેક્ટ્રિકલ જોઈશે, મિકેનિકલ જોઈશે, બધા એન્જિનિયરની જરૂર પડવાની છે, બરાબર. સાઇટ એન્જિનિયર, સ્ટ્રક્ચરલ ડિઝાઇનિંગ, ક્વોન્ટિટીઝ, પ્રોજેક્ટર પ્લાન, બધા એની જરૂર પડે. ઘણા મિત્રોનું કહેવું છે કે સર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર અહીંયા જોબ મળતી હોય તો 15,000 પગાર હોય. બેટા તારે શરૂઆત તો ત્યારે પ્રાઇવેટમાં 15,000 થી જ થવાની, બરાબર. જ્યારે ટાટાની અંદર તો સુપરવાઇઝરની પોસ્ટમાં જશે ને ત્યારે 1.5 થી 2 લાખ રૂપિયા ટાટા વાળો આપશે, પણ એના માટે ભાઈ 5-10 વર્ષનો અનુભવ માંગે. તો શરૂઆત તો નાનાથી જ થવાની પ્રાઇવેટ સેક્ટરમાં. ગવર્મેન્ટ સેક્ટરમાં વસ્તુ અલગ છે કે સીધી જ તમને લાખ રૂપિયા મળી જાય પહેલા જ મહિનાથી. પ્રાઇવેટમાં એવું નહીં થાય, પણ જેમ જેમ એક્સપિરિયન્સ વધશે એમ પૈસા બી વધશે. તો શરૂઆતમાં 20,000 થી 35,000 સ્ટાર્ટિંગ થાય. 5-7 વર્ષના અનુભવ પરથી 1 થી 2 લાખ તમે કમાઈ શકો. આ 100% વાત સાચી છે. કોઈ બી ફિલ્ડ હોય એન્જિનિયરિંગની, શરૂઆતમાં તમે તો આપણા તો સપના કેવા કે શરૂઆતમાં હું લાખ રૂપિયા કમાયેલું, ફોર્ચ્યુનર લાવેલું સાહેબ, પહેલા જ મહિને પ્રાઇવેટમાં એવું ના મળે. શરૂઆત ધીમે ધીમે થાય. સેલરીની સમજૂતી તો બેઝિક પે અને ગ્રોસ પેની બેટા વાત કરીએ તો આ એક સમજો કે કઈ રીતે બેઝિક પે હોય, કઈ રીતે ગ્રોસ પે હોય. બીજી વસ્તુ કે બેટા ડીએ તો તમને મોંઘવારી ભથ્થું બી મળે, બરાબર. બેઝિક પે તમારો મૂળ પગાર. HRA હાઉસ રેન્ટ એટલે તો ભાડાનું ભથ્થું. તો બેટા એવું હોય ને કે જ્યારે તમે ગવર્મેન્ટમાં લાગો ને ત્યારે ગવર્મેન્ટ તમને ભાડું બી આપે, તમે જે જગ્યાએ રહેતા એનું, બરાબર. પણ એક ફિક્સ હોય, એનાથી વધારે પૈસા તમારે ચૂકવવાના હોય. પછી આ તો ગવર્મેન્ટ ભાડું આવે એટલે 50,000 રેન્ટ પણ ના રહી શકો. ગ્રોસ પે, બરાબર, તો અન્ય કુલ સેલેરી જોડે જોડાઈ જાય. ઇન હેન્ડ સેલેરી તો ટેક્સ અને બધું કપાઈ જાય. પેન્શન, NPS સિસ્ટમ જે પેન્શનની છે કપાત થયા પછી તમને જે મળે. અહીંયા શું લખ્યું છે કે તમારી સિવિલ એન્જિનિયરિંગ કેમ જોઈએ? જો તમને મેદાની ફિલ્ડમાં કામ કરવું હોય, નકશાના શોખ હોય, મકાનના શોખ હોય, રોડ રસ્તાના શોખ હોય, એવું કંઈક કરવું હોય તો તમે આ કરી શકો છો. UPSC થ્રુ જઈ શકો છો. બીજી વાત કે ભૌતિક અસ્તિત્વ વસ્તી વર્સિસ વર્ચ્યુઅલ દુનિયા. તો દેખો આ AI અને સિવિલ એન્જિનિયરનો એક ડિફરન્સ છે. ઘણા મિત્રો કે સાહેબ AI લેવું કે સિવિલ એન્જિનિયર લેવું, તો બંનેનો મેં ડિફરન્સ સમજાયો છે. બંને ફિલ્ડ એકબીજાથી બહુ જુદી છે. દેખો શું કહેવા માંગે છે કે IT અને AI ક્ષેત્ર વર્ચ્યુઅલ છે, જે રિયાલિટી નથી. જો ઇન્ટરનેટ બંધ થઈ જાય કે સર્વર ડાઉન થાય તો સોફ્ટવેરની દુનિયા અટકી જાય. પણ સિવિલ એન્જિનિયરિંગ રિયલ દુનિયા. આપણે રસ્તા ઉપર ચાલીએ, AI રસ્તો નહીં બનાવી શકવાનો. AI પુલની ડિઝાઇન આપશે પણ પુલ AI બનાવવા નહીં જાય, પુલ માણસે જ બનાવવો પડશે. રસ્તોની ડિઝાઇન AI આપશે પણ રસ્તો માણસે બનાવવો પડશે. ખબર પડી કે ના પડી? હા, એ વસ્તુ જ અહીંયા કે માણસ ગમે તેટલો ડિજિટલ થઈ જાય, તેને રહેવા માટે ઘર માણસે બનાવવું પડશે, ચાલવા માટે રસ્તા માટે જરૂર પડશે, રેલવે, એરપોર્ટ, બધું ઓફિસ બધું બનાવવા માટે, બરાબર, સોફ્ટવેરની જરૂર તો પડશે જ, પણ સાથે સાથે માણસની બી જરૂર પડશે. કામ કરવા, ડિઝાઇનિંગ કરવા માણસ નહીં હોય તો ઘરમાં એક AC ફિટ કરાવવું હોય, AI ને આપણે કહીશું કે ભાઈ AC ફિટ કરી દે, તો એ ખાલી કહેશે કે ભાઈ AC આ રીતે ફિટ થાય. ફિટ કરવા માટે કામ 2 માણસોને તો બોલાવવા પડશે ને. વાત સમજ પડી કે ના પડી? તો એ વસ્તુ છે. AI કોડ લખી શકે પરંતુ ઇન્ટ ના મૂકી શકે. શું વાત કરી ભાઈ, જબરજસ્ત વાત, બરાબર, જબરજસ્ત વાત કરી દીધી આને કે AI કોડ લખી શકે પણ ઇન્ટ નહીં મૂકી શકે. શું વાત કરી, બરાબર. સેલ્યુટ છે ભાઈ, સેલ્યુટ. AI સોફ્ટવેર ડેવલપમેન્ટમાં ઘણી નોકરીઓ ઘટાડી શકે છે કારણ કે AI જાતે કોડ લખી શકે છે, પરંતુ યુનિસેક્સ મતલબ AI એક બ્રિજ ડિઝાઇન કરી શકશે, પણ જમીન પર જઈને પાયો ખોદવો, કોન્ક્રીટની ક્વોલિટી ચેક કરવી, મજૂરો પાસે કામ કરાવવું, હ્યુમન ટચ અને ફિલ્ડ એક્સપર્ટ વગર શક્ય નથી. સિવિલ એન્જિનિયરિંગમાં ફિઝિકલ પ્રેઝન્સ અનિવાર્ય છે. આ ફિલ્ડને સુરક્ષિત કરે છે. આપણું ફ્યુચર સુરક્ષિત છે સિવિલ એન્જિનિયરિંગમાં, કારણ કે માણસની જરૂર પડવાની છે, બરાબર. અહીંયા મસ્ત વાત કરી, રોટી, કપડા ઓર મકાન એ આપણી પાયાની જરૂરિયાત છે. કોઈ પણ દેશને ઇન્ફ્રાસ્ટ્રક્ચર થી મપાય, કોઈ પણ દેશનો વિકાસ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે નથી મપાય. તમે ચાઇના દેખો, અમેરિકા દેખો, રશિયા દેખો, તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તેની બિલ્ડિંગો, જાપાન દેખો, તેની બિલ્ડિંગો કેટલી ખતરનાક છે, રોડ રસ્તા કેવા છે, હાઈવેઝ કેવા છે. એવા હાઈવેઝ
ધીમે ધીમે ભારતમાં બની રહ્યા છે અને ભારત ધીમે ધીમે ડેવલપ થઈ રહ્યું છે. તો ભારત જેવા વિકાસશીલ દેશમાં 50 વર્ષ સુધીમાં માત્ર બાંધકામ જ ચાલવાનું છે, કારણ કે એ લેવલ પર આપણે પહોંચવાનું છે. નદીઓ પર ડેમ બનાવવાના છે, પીવાના પાણીની પાઇપલાઇન નાખવાની છે, ગટર વ્યવસ્થા હજી નથી. આપણા નાની ગામડામાં જાઓ તો ગામડામાં કોઈ ગટર વ્યવસ્થા હોતી નથી, એ કરવાનું છે. પ્રાથમિક જરૂરિયાત છે, સિવિલ એન્જિનિયરની એ પાણી જરૂરિયાત છે. બેટા તમે ગામડામાં જતા રહો ને, કોઈ નાની સિટીમાં જતા રહો ને, ત્યાં હજી ગટર લાઈન બરાબર નહીં આવી, બરાબર ત્યાં સુધીનું કામ હજી બાકી છે. બરાબર લાંબુ આયુષ્ય અને લેગેસી. એક સોફ્ટવેર એપનું આયુષ્ય 5 થી 10 વર્ષ હોય. આ મસ્ત વાત કરી. તમે એઆઈ બનાવ્યું, તમે સોફ્ટવેર બનાવ્યું, એના સિવાય બીજા 10 સોફ્ટવેર નવા આવી જશે. તમારી કોમ્પિટિશન તમે દેખો, આજ તમે એક ટેકનોલોજી બનાવી, કાલ નવી ટેકનોલોજી આવી ગઈ, તમારી ટેકનોલોજી લોકો વાપરવા બંધ કરી દીધું. સમજ પડી કે ના પડી? તો ટેકનોલોજી ચેન્જ થઈ રહી છે ભાઈ. બરાબર પહેલા આપણે અલગ એપ વાપરતા, આજે આપણે અલગ એપ વાપરીએ છીએ. બરાબર સીધી વસ્તુ છે. પહેલા ફેસબુક વાપરતા, અત્યારે લોકો ઇન્સ્ટાગ્રામ વાપરે, હવે લોકો સ્નેપચેટ વાપરશે, કાલ ઉઠીને કંઈક નવું આવશે. તો જેમ 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 યુગ બદલાઈ રહ્યો છે તેમ સોફ્ટવેર બદલાઈ રહ્યા છે. તો ટેકનોલોજીની દુનિયામાં સોફ્ટવેર બદલાશે. પહેલા ખાલી આવ્યું હતું ચેટ જીપીટી, એના પછી આવ્યું ગ્રોક, એના પછી આવ્યું જેમિની. બરાબર એના પછી અત્યારે ક્લાઉડની ચર્ચાઓ ડિસ્કશનમાં ચાલી રહી છે કે ક્લાઉડ એઆઈ ફેમસ છે. પછી આવ્યું નોટબુક, કેટલા બધા એઆઈ આવી ગયા વિચારો તમે. પરપ્લેક્સિટી, નવા નવા એઆઈ આવવા લાગ્યા. તો કોમ્પિટિશનમાં તમારે એઆઈમાં જબરદસ્ત હશે. આમાં એવું નહીં હોય. આ લેગેસી છે કે ગવર્મેન્ટની વાત, સિવિલ એન્જિનિયરે બનાવેલો સ્ટેચ્યુ ઓફ યુનિટી, અટલ બ્રિજ, નર્મદા ડેમ 100 વર્ષ સુધી અડીખમ રહેશે. બરાબર આ મહત્વપૂર્ણ વાત છે, ગૌરવની વાત છે. તમે જે બનાવો છો તે આવનારી પેઢી જોશે. બરાબર આ એક એવું ફિલ્ડ છે જેમાં તમારો વારસો તમે છોડીને જાઓ છો. તમારી બનાવેલી વસ્તુ તમે છોડીને જશો. જેમ કે તાજમહેલ કોઈ વ્યક્તિ બનાવ્યો, તો જેને બનાવ્યો છે એ વસ્તુ છોડીને ગયો, આખી દુનિયાને જોઈ રહી છે. બરાબર તો આ એક મહત્વપૂર્ણ વાત છે કે નર્મદા ડેમ ની જયારે વાત કરીએ, અત્યારે હજારો લાખો ઘરો પાણી પી રહ્યા છે. જેને બનાવ્યું છે એને સેલ્યુટ છે ભાઈ. બરાબર તો સ્માર્ટ સિટીમાં એઆઈ પ્લસ સિવિલનો સમય હોય તો સિવિલ જોડે એઆઈ જોઈશે, 100% જોઈશે. તો ભવિષ્યમાં સિવિલ એન્જિનિયરિંગ ખતમ નથી થવાનું, પરંતુ વધુ સ્માર્ટ થવાનું છે. હવે માત્ર રસ્તા નથી બનાવવાના, પણ સેન્ટર વાળા સ્માર્ટ રોડ બનાવવાના છે. હવે ખાલી રસ્તા નહીં બનાવવાના, હવે આપણે સ્માર્ટ રોડ બનાવવાના છે. ભારતના વિકાસ માટે એવી બિલ્ડિંગો બનાવવાની છે કે જે ઓછી વીજળી વાપરે, એવી બિલ્ડિંગ બનાવવાની છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે પાયાનું જ્ઞાન તો સિવિલ એન્જિનિયરિંગ જોઈશે. ભલે તું એઆઈ ભણેલો હોય, પણ તારે સ્માર્ટ રસ્તા બનાવવા માટે સિવિલ એન્જિનિયરિંગ બી જોડે જ જોઈશે. બરાબર તો એ બી છે. ટૂંકમાં સમજાવવા માટે એક વાત છે કે માધ્યમ, સ્ક્રીન એન્ડ ડેટા એઆઈ માટે. બરાબર અહીંયા બીજી વાત કરીએ તો વર્ષમાં આશરે કેટલા કિલોમીટર રોડ બની રહ્યા છે બેટા? તો ભારતની અંદર આશરે 1,48,000 કિલોમીટર રોડ બન્યા. 2014 થી લઈને 2025 ની વાત છે. 1,48,000 કિલોમીટરના રોડ બનાવી દીધા ગવર્મેન્ટે લક્ઝરી સુવિધા માટે. બરાબર અત્યારની તારીખમાં જોઈએ તો કે 2025-26 ની અંદર બેટા તમે જુઓ તો દિવસના 25 થી 38 કિલોમીટરના રોડ ભારત સરકાર બનાવી રહી છે. દિવસના 25 થી 38 કિલોમીટર રોડ બની રહી છે. એઆઈ માટે તમારે એઆઈ તમારી જગ્યા લઈ શકશે 100%, પણ 46,000 પ્લસ કિલોમીટર રોડ બનાવ્યા. એમાં 5100 પ્લસ કિમી કામ ચાલુ રહે છે રોજનું. બરાબર એઆઈમાં તમારે એસી ઓફિસમાં બેસીને કામ કરો, અહીંયા તમે ફિલ્ડ પર જવું પડશે. આ ડિફરન્સ એને બતાવ્યા છે. તો ભારત સરકાર અત્યારે દિવસના 25 થી 38 કિલોમીટર તો ખરી રોડ બનાવી રહી છે. તમે વિચારો. બરાબર હવે મહત્વપૂર્ણ સિવિલ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ કયા હતા 2014 થી 2026 ની વચ્ચે? મહત્વપૂર્ણ કયા પ્રોજેક્ટ ગવર્મેન્ટે બહાર પાડ્યા? બરાબર તો આ સમય દરમિયાન એક અજાયબી જેવા પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે. એક અજાયબી મતલબ પહેલો આપણે બતાવ્યો અટલ સેતુ. અટલ સેતુ પહેલા આપણે બનાવ્યો છે. બરાબર આપણા જે વડાપ્રધાન હતા, બરાબર એકદમ માનનીય વડાપ્રધાન આપણા શ્રી અટલ બિહારી વાજપેયીજીના મતલબ એક એમના યાદની અંદર આપણે અટલ સેતુ બતાવ્યો. તો ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ, બરાબર જે મુંબઈ અને નવી મુંબઈને જોડે છે, અટલ સેતુ બનાવ્યો. આ એક અજુબો હોય પ્રોજેક્ટ છે, જોવા જેવો છે. બરાબર પછી જે ચેનાબ બ્રિજ, જમ્મુ કાશ્મીરમાં બનેલો વિશ્વની સૌથી ઊંચો બ્રિજ. બરાબર નદીના સ્તરથી 359 મીટર ઊંચો બ્રિજ બન્યો છે. ચેનાબ બ્રિજ સૌથી ઊંચો, વિશ્વનો સૌથી ઊંચો પુલ આપણે લોકો બનાવ્યો આ વખતે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાત, તો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી તો બધા જઈને આવ્યા છે કે 182 મીટર ઊંચી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, જે સિવિલ એન્જિનિયરિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. વિશ્વની ઊંચી પ્રતિમા આપણે લોકો બનાવી. બરાબર ગવર્મેન્ટ હજી સુદર્શન સેતુ દ્વારકા, ભારતનો સૌથી લાંબો કેબલ રોડ. બરાબર જે ઓખા અને બેટ દ્વારકાને જોડે છે. તો વસ્તુ બેઠા સમજો, મેં તમને એટલે કીધું છે કે એકવાર આ ફિલ્ડ તરફ બી નજર નાખો. બરાબર કારણ કે તમારો ફ્યુચરનો સવાલ છે. બધા લોકો એઆઈ કરશે તો આ કોણ કરશે? બરાબર બીજું બનાવ્યું નવી સંસદ ભવન.
બરાબર. તો દિલ્હીમાં અત્યંત ટૂંકા ગાળામાં તૈયાર કરેલ આધુનિક સ્થાપત્ય, નવી સંસદ ભવન બનાવી. બરાબર. બોગીબીલ બ્રિજ, આસામમાં બ્રહ્મપુત્ર નદી પર બનાવેલો ભારતનો સૌથી લાંબો બ્રિજ બોગીબોલ બ્રિજ બનાવ્યો ભારત સરકાર. તો જબરજસ્ત કામ થયું છે. પુલોના નિર્માણ થયા છે. સરકારે સેતુ ભારતમ યોજના હેઠળ નાના મોટા પુલો બનાવ્યા છે. તો ભારત સરકારે એક યોજના બહાર પાડી છે સેતુ ભારતમ, જેમાં નાના મોટા ઘણા બધા પુલોનું કામ ચાલી રહ્યું છે. બરાબર. તો રેલવે ક્રોસિંગમાં મુક્તિ નેશનલ હાઈવે પરથી રેલવે હટાવવા માટે આશરે 200 થી વધારે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે. નદીઓ પરના પુલો, ગંગા, બ્રહ્મપુત્ર, નર્મદા જેવી મોટી મોટી નદીઓ પર અનેક આઇકોનિક પુલોનું નિર્માણ થયું છે. ખર્ચ અને રોકાણ, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળનો ભારતનો ખર્ચ દર વર્ષે વધારવામાં આવે છે. બજેટમાં તો 2014-15 જે બજેટ હતું એ 2 લાખ કરોડ હતું. બરાબર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ભારતનું જે 2014 નું બજેટ હતું બેટા એ 2 લાખ કરોડ હતું. 2026-27 જે બજેટ આવ્યું એ 12.2 લાખ કરોડ થઈ ગયું. 10 ગણો બજેટનો વધારો થઈ ગયો. તમે સમજો કે ગવર્મેન્ટ આ ફિલ્ડ પાછળ કેટલો પૈસો વાપરી રહી છે. પહેલા 2 લાખ કરોડ વાપરતી હતી, હવે 12 લાખ કરોડ રૂપિયા બજેટ કરી દીધું ખાલી 10 વર્ષની અંદર. તમે સમજો કે આગળ જઈ ભવિષ્યમાં શું થશે. રોડ સેક્ટરમાં 2007 થી અત્યાર સુધીમાં 24.5 લાખ કરોડનું રોકાણ થઈ ગયું છે. 24.5 લાખ કરોડ. નિષ્કર્ષ અને મહત્વના મુદ્દાઓ, જો તમારે આ માહિતી સાથે જમા કરવી હોય તો આ મુદ્દાઓ હાઇલાઇટ કરજો. બરાબર. છેલ્લા 11 વર્ષમાં નેશનલ હાઈવે નેટવર્કમાં 60% વધારો થયો છે. બીજી વસ્તુ, ટેકનોલોજી અને કનેક્ટિવિટી. કન્સ્ટ્રક્શનમાં હવે BIM નો ઉપયોગ થાય છે. ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે, જેનાથી કામ કેવું બન્યું છે, ઝડપી બન્યું છે. બીજું, પૂર્વ ભારત, નોર્થ ઇસ્ટ અને સરહદી વિસ્તારોમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા પુલો બનાવવામાં આવ્યા છે. અહીં સુધી ખબર પડી ગઈ. તો સિવિલ એન્જિનિયરની બેટા વાત હતી કે સિવિલ એન્જિનિયરનું મહત્વ છે. બરાબર. તમારા દિમાગમાં એવું હોય કે ના ખાલી સર AI જ કરવું, કમ્પ્યુટર એન્જિનિયરિંગ જ કરવું, એ જ કરવું અને એમાં જ ફ્યુચર છે, તો એવું નથી બેટા. ફ્યુચર આમાં પણ છે. બરાબર. સારું એવું ફ્યુચર છે. કારણ કે હવે શું થઈ ગયું, આમાં કોમ્પિટિશન ઓછી થઈ ગઈ. બધા લોકો અત્યારે AI તરફ વળી ગયા, બધા લોકો કમ્પ્યુટર એન્જિનિયરિંગ તરફ વળી ગયા, બધા લોકો IT તરફ વળી ગયા. તો આની ડિમાન્ડ રહેશે, કારણ કે તમારે ફિલ્ડ પર જઈને કામ કરવાનું છે. હવે આપણે કોલેજના કટ ઓફ જોઈ લઈએ દીકરાઓ, કે કોલેજના કટ ઓફ કઈ રીતે હશે. આપણે કોલેજના કટ ઓફ જોઈએ કે ગુજરાતમાં કઈ કોલેજના કટ ઓફ કઈ રીતે હોય છે. બરાબર. તો આપણે થોડા કટ ઓફ જોઈ લઈએ કોલેજના. બરાબર. તો ધ્યાન રાખજો બેટા, કટ ઓફ ની અંદર આપણે થોડા કટ ઓફ જોઈ લઈએ. તો બેટા અહીંયા આપણે કટ ઓફ જોઈએ. દેખો સમજો વાતને કે પહેલી આવશે LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદ, જે સિવિલ એન્જિનિયરિંગ ગવર્મેન્ટ છે. 150 માંથી 150 સીટ LD ને મળશે, જ્યાં ફીસ છે માત્ર 1500 રૂપિયા. એનો જનરલ નો રેન્ક અટકે છે 4980. બરાબર. EWS નો છે 5356, OBC નો છે 6045, SC નો છે 15000 અને ST નો છે 23000. બરાબર. એના પછી આવશે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નિરમા યુનિવર્સિટી બેટા. તો નિરમાનો ઇન્ટેક છે ખાલી 38, ગવર્મેન્ટ ઇન્ટેક, ગુસ્સેટ બેઝ ઉપરનો. એના પછી ફીસ છે 2,75,000. જનરલ માટે છે 8414, TFW માં છે 2147, EWS પછી SC ST OBC અમદાવાદની અંદર. બરાબર. ચલો 1 મિનિટ થોડી બ્રાઇટનેસ ઘટાડી દઈએ આપણે. એ તો દેખાશે, વાંધો નહીં આવે, બાળકોને દેખાશે. આટલી બરાબર છે. બરાબર. આટલી બરાબર છે બ્રાઇટનેસ. મારે થોડી ઓછી કરી દઈએ. બસ આટલી બરાબર છે. આટલી બરાબર છે. હવે બેટા વાત કરીએ ગાંધીનગરની વાત કરીએ આપણે. તો ગાંધીનગરમાં કેવી રીતના છે બેટા. તો ગાંધીનગર ગવર્મેન્ટ કોલેજ છે. ફીસ છે બેટા 1500. એનો કટ ઓફ દેખીએ કે 9014 એનો કટ ઓફ છે. EWS નું દેખીએ 10,000 સમથિંગ, અહીંયા 11,000 સમથિંગ અને અહીંયા ST નો 25,000 સમથિંગ. અમદાવાદની અંદર કોલેજ આવેલી છે. બરાબર. GEC ભાવનગરની વાત કરીએ તો બેટા ભાવનગર બી ગવર્મેન્ટ કોલેજ છે. એનો કટ ઓફ તમે જોઈ શકો છો 11,000, 18,000, 19,000 સમથિંગ એના કટ ઓફ આપેલા છે. DDU નડિયાદ. તો DDU નડિયાદની બેટા વાત કરીએ તો નડિયાદ એ સારી એવી કોલેજ છે. બરાબર. તમે નડિયાદની વાત કરીએ તો આપણે નડિયાદની બેટા વાત કરીએ તો નડિયાદની અંદર તમે જોઈ શકો બેટા કે નડિયાદની અંદર અહીંયા કટ ઓફ છે સમથિંગ 12,000 સમથિંગ છે, અહીંયા 13,000 છે, અહીંયા 19,000 છે, અહીંયા 26,000 છે. બરાબર. એક ટાઈમ હતો કે આ કટ ઓફ બહુ ઊંચા રહેતા, પણ અત્યારે જમાનો પેલું કમ્પ્યુટર ને AI નો આવી ગયો તો પબ્લિક થોડી છોકરાઓ થોડા એની તરફ વળી ગયા છે, પણ એવું નથી. આ ફિલ્ડ વિશે મારે સમજાવવું પડ્યું. MSU બરોડા સારી કોલેજ છે ભાઈ. MSU બરોડા બહુ બેસ્ટ કોલેજ છે. ગવર્મેન્ટ 13,000 સમથિંગ કટ ઓફ.
14,000 કટ ઓફ, 18,000, 23,000, 28,000 કટ ઓફ છે, સારો કટ ઓફ છે. PDU ગાંધીનગરની વાત કરીએ, સેલ્ફ ફાઇનાન્સ, એની ફીસ થોડી વધારે છે, 3,10,000. બરાબર. ભાઈ મારું માનવું એમ છે કે ભાઈ ટોપ 6 કોલેજમાં તમને 13,000 સુધી મળી રહે છે, તો પછી ગવર્મેન્ટ કોલેજ લેવાનો ટ્રાય કરવાનો બેટા. બરાબર. હવે LD, પછી ગાંધીનગર, ભાવનગર છોડ દો, નડિયાદ, MSU બરોડા તમને મળી રહે છે સારા એવા કટ ઓફમાં, તો એ લેવાનું મહત્વ વધારે રાખવાનું. 15,000 કટ ઓફ. અહીંયા TFWS ની વાત કરીએ, અહીંયા બધા કટ ઓફ આપેલા છે. એના પછી ગાંધીનગર સેક્ટરની વાત કરી, ગવર્મેન્ટ કોલેજ બી એવી સારી છે. ગાંધીનગરના મિત્રો સિવિલ એન્જિનિયરિંગ લેવું હોય તો ભાઈ GEC ગાંધીનગરમાં જતું રહેવાનું. બરાબર. GEC ગાંધીનગરમાં કટ ઓફ બેટા સારા છે, 15,000, 11,000, 17,500, 20,000, 26,000, 30,000 સમથિંગ સારા કટ ઓફ છે. BVM વલ્લભ વિદ્યાનગરની વાત કરીએ તો 1,500 રૂપિયા ફીસ ખાલી. બરાબર. તો અહીંયા બી કટ ઓફ સારા છે, તમે જોઈ શકો છો. ST, SC, OBC જનરલ કેટેગરીના બેટા આણંદમાં આવેલી છે. ITM ની વાત કરી બરોડા, તો એનો બી કટ ઓફ સારો છે. એના પછી આપણે થોડા નીચે જઈએ. બરાબર. તો એના પછી આપણે થોડા નીચે જઈએ બેટા, તો એના પછી આપણે થોડા નીચે જઈએ તો એના પછી આ બધી સીટ છે. હવે હું લખતો નથી, તમે જો કે નોબલ એન્જિનિયરિંગ કોલેજ જુનાગઢની વાત કરીએ તો જુનાગઢની કટ ઓફ તમે બતાવેલા છે ST, SC, OBC ના. પછી મહેસાણાની વાત કરીએ, ડોક્ટર SS સુરતની વાત કરીએ, ચારુસત ચાંગાની વાત કરીએ, GC રાજકોટ, બારડોલી, IIT રામની વાત કરીએ, GC પાટણ, શંકરચંદ પટેલ કોલેજ વિસનગરની વાત કરીએ, આદિત્ય સિરોલોકે ગણપત યુનિવર્સિટીની વાત કરીએ, તો બધા કટ ઓફ અહીંયા આપેલા છે, ડિસ્ટ્રિક્ટ વાઇઝ અહીંયા આપેલા છે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. બરાબર. એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી આપણે વાત કરીએ છીએ સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, સિવિલ એન્જિનિયરિંગ, સેલ્ફ ફાઇનાન્સ કટ ઓફ છે. બરાબર. પેરાબિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ સુરતના કટ ઓફ છે, BB એન્જિનિયરિંગ કોલેજ રાજકોટ, SVNIT વલસાડના કટ ઓફ છે, બધાના કટ ઓફ અહીંયા આપેલા છે. બરાબર. સ્ક્રીનશોટ લઈ લીધો. હવે આપણે આગળ જઈએ. બરાબર. તો અહીંયા તમે બેટા જોઈ શકો છો કે શાંતિલાલ શાહ કોલેજ ભાવનગર છે, જુનાગઢ છે, કરમસદ કોલેજ ગાંધીનગર, કલોલ, વિદ્યાપીઠ ઇન્સ્ટિટ્યૂટ, GH પટેલ કોલેજ પારુલ ઇન્સ્ટિટ્યૂટ છે. બરાબર. LG ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદની અંદર વાત કરીએ, સાલ છે, GEC પાલનપુર છે, ગવર્મેન્ટ છે ભાઈ પાલનપુરની અંદર. પછી અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટની વાત કરીએ તો અમદાવાદ છે, રાજકોટ છે, બરાબર, ભુજ છે, LA કોલેજ મોરબીની અંદર બી કોલેજ છે. તો લગભગ ગુજરાતની દરેક સિટીમાં એન્જિનિયરિંગ કોલેજ આવેલી છે. બરાબર. એના પછી SN પટેલ ઇન્સ્ટિટ્યૂટ સુરત, ટોટલ 56 કોલેજ છે. તો ટોટલ 56 કોલેજ છે. હવે ઓફિશિયલ નંબર લખી દઈએ, એક વાત બધાને કહી દઈએ. પાછા ઘણા બધા મિત્રો થોડા કન્ફ્યુઝનમાં હતા, તો એક વાત કરી દઈએ. બરાબર. કે બેટા તમારા PCM અને PCB ના તમે 300 માંથી જે આયા તમને મને માર્ક્સ મોકલજો. બરાબર. અને બીજું કે તમારા ગુજસેટના, બરાબર, તમારા ગુજસેટની અંદર તમારા ગુજસેટના 120 માંથી તમને માર્ક મોકલજો. એના પરથી આપણે તમારો રેન્ક પ્રેડિક્ટ કરશું. બીજું બેટા તમે જેમાં આવતા હોય એમાં એ લખીને મોકલજો. તમે જનરલમાં આવતા હોય, EWS માં આવતા હોય, OBC માં આવતા હોય, SC ST આટલું લખીને મોકલજો. તમારો રેન્ક અમે બનાવી આપશું. ઓફિશિયલ નંબરની વાત કરીએ. બરાબર. તો ઓફિશિયલ નંબર ભાઈ કયો છે? તો મૂન ફિઝિક્સ નો ઓફિશિયલ નંબરની આપણે વાત કરી દઈએ. તો મૂન ફિઝિક્સ નો ઓફિશિયલ નંબર તમને વાત કરી દઈએ. લાવો લખાઈ દઈએ. તો મૂન ફિઝિક્સ ના ઓફિશિયલ નંબરની આપણે વાત કરીએ બેટા. તો મૂન ફિઝિક્સ નો ઓફિશિયલ નંબર છે, લખી નાખો ચલો, કે 9427675546. આ મૂન ફિઝિક્સ નો ઓફિશિયલ નંબર છે. 9427675546. આ નંબર ઉપર બેટા તમે મેસેજ કરશો, તમારું રિઝલ્ટ મોકલી તમારો રેન્ક પ્રેડિક્ટ કરી આપશું. બીજા કોઈ પ્રશ્નો હોય તો સોલ્યુશન મળી જશે, પણ થોડી શાંતિ રાખવાની, અર્જન્ટ નહીં મળે. બરાબર. 4-5 કલાક 10 કલાકનો થોડો ટાઈમ થશે. ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવેલા હશે, તમને રિપ્લાય મળશે. ભાઈ એડમિશન લેવામાં અત્યારે ભાગવાનું નથી, તમને સારો એવો રિપ્લાય મળશે, તમને પરફેક્ટ રેન્ક પ્રેડિક્ટ કરીને આપી દઈશું. ઓકે. તો અહીંયા સુધી આઈડિયા આવી ગઈ. વાત સાંભળજો, અહીંયા બંધ નહીં કર્યો વિડીયો, વાત સાંભળો કે હજી બધાના વિડીયો આવવાના. તમે શાંતિ રાખો. પહેલા તો સર આનો વિડીયો લાવો, આનો વિડીયો લાવો. બેટા બધાના વિડીયો આપણે મૂકવાના છીએ. હજી બેટા સિવિલ નો આવ્યો. હવે એક મેન ફિલ્ડ, ઘણા બધા છોકરાના મેસેજ આવ્યા, EC ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન, EC રોબોટિક્સ એ બાકી હજી. રોબોટિક્સ ફિલ્ડ, બરાબર, મિકેનિકલ ઘણું બધું બાકી છે. ઘણી બધી ડેટા સાયન્સ, ઘણી બધી ફિલ્ડો હજી બાકી છે. તો બધાના એરોનોટિક્સ એન્ડ એન્જિનિયરિંગ એ બાકી છે. તો ઘણી બધી ફિલ્ડના કટ ઓફ વિડીયો, દરેક ફિલ્ડ વિશે માહિતી, કે દરેક ફિલ્ડમાં ક્યાં ગવર્મેન્ટ જોબ છે, શું છે એની વિશે માહિતી. એક યુનિક વિડીયો આવશે જેની ઉપર અમે રિસર્ચ કરી રહ્યા છીએ બેટા, કે તમે સાથે સાથે અત્યારે તમારે વેકેશન છે, તો વેકેશનથી જ તમે કેવી રીતના તૈયારી ચાલુ કરી શકો, જોડે જોડે પેરેલલી કયા કોર્સ ચાલુ કરી શકો. હાલથી જ તમે કયા કયા કોર્સ વેકેશનમાં, તમને એન્જિનિયર બનવું જ છે તો હાલથી તમારે પાયાની
પાયામાં શું ચાલુ કરી દેવું જોઈએ, વેકેશનમાં કયા કયા કોર્સિસ ચાલુ કરી દેવા જોઈએ, અથવા બાયોલોજી વાળા બી આમાં આવી ગયા તો એનો વિડીયો આવશે, બાયો વાળા માટે બી બધા જ વિડીયો આવશે, ફાર્મસીનો એક વિડીયો આવી ગયો છે, એના સિવાય ફાર્મસીનો કટ ઓફ અને બધા જ વિડીયો આવી જશે. બરાબર, તો આવજો, ટાટા, બાય બાય. તમારો ખૂબ 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 પ્રેમ અમને મળે છે. આપણે બધા જ એક ફેમિલી જેવું ઊભું કર્યું છે અને ગુજરાતમાં કદાચ પહેલી વાર આટલી પરફેક્શનથી જે આપણું જે બોન્ડિંગ થઈ રહ્યું છે આપણા વિદ્યાર્થીઓ અને શિક્ષક વચ્ચેનું, અહીંયાથી ધ મૂન ફિઝિક્સનું આપણું જે બોન્ડિંગ થઈ રહ્યું છે તમારું ને અમારું, એ બહુ હજી બી વધારે મજબૂત બનશે. તો વિડીયોને શેર કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરજો. આવજો, ટાટા, બાય બાય.